Hello everyone. As we have discussed about the reproduction in previous lectures, and today we also going to discuss about the fertilization in pinus. As we studied earlier that pinus reproduce sexually plus vegetative reproduction is absent. Pinus is monoecious, that means both male and female uh, reproductive structure are present on single plant. Then we have studied about the male cone and female cone. Male cone produces the microspores and female cone produces the megaspore. Male cone છે એ એક્ઝાઇલ બ્રાન્ચીસ છે, એક્ઝાઇલ બ્રાન્ચીસ ઉપર ડેવલપ થાય, અને ફિમેલ કોન છે એ પણ એક્ઝાઇલ બ્રાન્ચીસ ઉપર જ ડેવલપ થાય. અને જે બ્રાન્ચીસ છે એ મેલ કોન કે ફિમેલ કોન ડેવલપ થાય પછી એનો ગ્રોથ છે એ સ્ટોપ નથી કરતી, અને ત્યાંથી એનો ગ્રોથ છે એ આગળ ગ્રો થાય છે. મેલ કોન છે એ સાઇઝમાં નાના હોય, ફિમેલ કોન છે એ સાઇઝમાં કમ્પેરેટિવલી મેલ કોન કરતાં મોટા હોય. મેલ કોન છે એ ક્લસ્ટરમાં બોર્ન થાય. each male cone is developed on the axis of scaly leaves, axial part of scaly leaves, and મેલ કોન છે એ 15 to 140 જેટલા નંબર્સમાં હોય, બરાબર છે. એક ક્લસ્ટરમાં 15 to 140 જેટલા મેલ કોન છે એ પ્રેઝન્ટ હોય. અને આ જે સ્ટ્રક્ચર છે આ જે છે સિંગલ મેલ કોન છે, અને આ જે છે એ ક્લસ્ટર ઓફ મેલ કોન, અને આ જે છે એ એની એપાઇકલ બ્રાન્ચ છે કે જે મેલ કોન ડેવલપ થયા પછી એનો જે ગ્રોથ છે એ કન્ટિન્યુ રાખેલો છે. હવે એના પછી આપણે લોન્જિટ્યુડિનલ સેક્શન જોયો તો લોન્જિટ્યુડિનલ સેક્શનમાં માઇક્રોસ્પોરોફિલ પ્રેઝન્ટ હતા, માઇક્રોસ્પોરેન્જિયા પ્રેઝન્ટ હતા, અને માઇક્રોસ્પોરેન્જિયા છે એની અંદર માઇક્રોસ્પોર્સ છે એ પ્રેઝન્ટ હતા. મેલકોન છે એમાં સેન્ટ્રલ એક્સિસ પ્રેઝન્ટ હતી, અને સેન્ટ્રલ એક્સિસ છે એની આજુબાજુમાં આ જે બધા સ્ટ્રક્ચર્સ છે એ પ્રેઝન્ટ હતા. મેલકોન છે એમાં શોર્ટ સ્ટોક ઓર ફિલામેન્ટ છે, લીફ લાઇક ફ્લેટ એન્ડ સ્ટ્રક્ચર છે, એને આપણે એપોફાઇસિસ કીધું હતું અથવા તો એન્થર પણ કહી શકાય. અને જે મેલકોન છે એમાં માઇક્રોસ્પોરોફિલ પ્રેઝન્ટ હોય, અને માઇક્રોસ્પોરોફિલ છે એ શું કામ કરે તો કે જે પ્રોટેક્શનનું કામ છે, માઇક્રોસ્પોરેન્જિયાને પ્રોટેક્ટ કોણ કરે તો કે માઇક્રોસ્પોરોફિલ. તો માઇક્રોસ્પોરોફિલ છે એ માઇક્રોસ્પોરેન્જિયાના પ્રોટેક્શન માટે કામ કરે છે. ઓકે, એના પછી માઇક્રોસ્પોરેન્જિયા, તો માઇક્રોસ્પોરેન્જિયા છે એ માઇક્રોસ્પોરેન્જિયામાં માઇક્રોસ્પોર્સ છે એ ડેવલપ થાય. Each microsporangium is small, sessile, elongated, sac-like structure and having 2 to 3 layered walls. ઓકે, આપણે જે એપોફાઇસિસની વાત કરીએ એપોફાઇસિસ છે એમાં બતાવેલું છે. એના પછી આ જે સ્ટ્રક્ચર છે આ માઇક્રોસ્પોરેન્જિયાનું સ્ટ્રક્ચર છે. માઇક્રોસ્પોરેન્જિયાની અંદર ઘણા બધા નાના માઇક્રોસ્પોર્સ છે એ પ્રેઝન્ટ છે. એના પછી આપણે ફિમેલ કોન ભણી ગયા હતા. તો ફિમેલ કોન છે એ લેટરલી ડેવલપ થાય, જે સ્કેલી એ પણ જે સ્કેલી લીવ્સ છે એના એક્ઝાઇલ પાર્ટ ઉપર લેટરલી ડેવલપ થાય. ફિમેલ કોન છે એ ફિમેલ કોન 1 to 4ના ક્લસ્ટરમાં હોય, ઓર ઇટ મે બી સોલિટરી, સોલો પણ હોય, બરાબર છે, સિંગલ પણ હોય, અથવા તો 1 to 4ના ક્લસ્ટરમાં પણ પ્રેઝન્ટ હોય. ફિમેલ કોન છે એ ઓવલ હોય, ઇલોંગેટેડ હોય, સિલિન્ડ્રિકલ હોય, એમાં સ્ટોક હોય, ડાર્ક બ્રાઉન કલર અને વુડી ટેક્સચર હોય. ઓકે, અને જે ફિમેલ કોન છે એ 3 વર્ષે મેચ્યોર થાય. એમાં જે ફર્સ્ટ યર જે છે ફર્સ્ટ યરમાં એની જે લેન્થ છે એ 1.5 સેન્ટીમીટર ટુ 4 સેન્ટીમીટર જેટલી હોય, અને મેગાસ્પોરોફિલ્સ છે એ સ્પાઇરલી અરેન્જ થયેલા હોય. આ જે કોન છે એ 1 યરનો કોન છે. એના પછી જે સેકન્ડ યરનો કોન છે, સેકન્ડ યરના જે કોન છે એમાં જે એના મેગાસ્પોરોફિલ્સ છે એ મેગાસ્પોરોફિલ છે એ ઇન્ટેક્ટ જ હોય, પણ એ થોડાક ઓપન થાય. ઓકે, આ જે પોર્શન છે ને આ મેગાસ્પોરોફિલ કહેવાય. એ મેગાસ્પોરોફિલ આમાં કેવા છે, એકદમ ઇન્ટેક્ટ છે, એકદમ કોન્જોઇન્ટ છે. હવે જ્યારે ફિમેલ કોન છે એ સેકન્ડ યરનો થાય ત્યારે એની લેન્થમાં વધારો થાય, પ્લસ જે એના
મેગાસ્પોરોફિલ્સ છે એ મેગાસ્પોરોફિલ છે એ પણ ઓપન થાય, બરાબર છે. એની જે લેન્થ છે એ 5 to 15 સેન્ટીમીટર થાય, એ પણ ઇલોંગેટેડ હોય, સ્ટોક્ડ હોય, વુડી સ્ટ્રક્ચર હોય અને લાઇટ બ્રાઉન અથવા તો ગ્રીન કલરના હોય. મેગાસ્પોરોફિલ છે એ પણ કોમ્પેક્ટ હોય અને સ્ટીલ ઇન્ટેક્ટ હોય. ઓકે, આ જે છે એનો જે છે એ ફ્રન્ટ વ્યૂ છે ફિમેલ કોનનો, અને આ જે છે એ સાઇડ વ્યૂ છે. એના પછી છે થર્ડ યર ફિમેલ કોન. તો થર્ડ યર ફિમેલ કોન છે એ પ્રોપરલી મેચ્યોર કોન છે, અને એ કોન છે એ એકદમ ડાર્ક બ્રાઉન કલરનું હોય, અને એનું જે ટેક્સચર છે એ વુડી ટેક્સચર, એટલે કે જે આપણે વુડ છે એનું ટેક્સચર કેવું હોય એવું જ સેમ આનું ટેક્સચર હોય. ઓકે, આ ઇમેજમાં તમે જોવો છો આ વુડનું ટેક્સચર છે અને આ કોન છે, તો એ બેયનું જે ટેક્સચર છે એ સેમ છે. હવે આજે એમાં જે માઇક્રોસ્પોરોફિલ્સ આવેલા હોય, માઇક્રોસ્પોરોફિલ છે એ એકદમ એકબીજાથી સેપરેટ થઈ ગયા હોય, અને જે પોલન છે એ પોલન ઓવ્યુલ સુધી પહોંચી અને ફર્ટિલાઇઝેશન ઇઝીલી થઈ શકે, એટલા માટે જે આ મેગાસ્પોરોફિલ છે એકદમ ઓપન થઈ ગયા હોય. એના પછી આપણે લોન્જિટ્યુડિનલ સેક્શન ભણી ગયા હતા. લોન્જિટ્યુડિનલ સેક્શનમાં તમારે આ એક જ ફિગર ડ્રો કરવાની છે, બરાબર. જે ફિમેલનો એલએસ છે એમાં ફિમેલ કોન છે એનો એલએસમાં આ એક ફિગર કરવાની છે, અને જે મેલ કોન છે એ મેલ કોનમાં આ ફિગર કરવાની છે, બરાબર, એલએસમાં. અને પ્લસ મેલ કોન છે એમાં આ બે ફિગર પણ આવશે, અને ફિમેલ કોન છે એમાં જે એલએસ છે એનો એ એલએસની ફિગર ડ્રો કરવાની છે, બરાબર, જો તમને પૂછાય તો એક્ઝામમાં. ફિમેલ કોન છે એમાં પણ સેન્ટ્રલ એક્સિસ પ્રેઝન્ટ હોય, જેવી રીતે મેલ કોનમાં પ્રેઝન્ટ હોય. એમાં ઘણા બધા નંબર્સ હોય મેગાસ્પોરોફિલના, બરાબર. કેટલા હોય તો કે 80 to 90 જેટલા. અને એ જે મેગાસ્પોરોફિલ છે એ એક્રોપેટલ મેનરમાં અરેન્જ થયેલા હોય. એના પછી છે ઈચ મેગાસ્પોરોફિલ ઇઝ વુડી ઇન સ્ટ્રક્ચર એન્ડ બ્રેક્ટ સ્કેલ, બરાબર. એમાં શું આવેલું હોય? બ્રેક્ટ સ્કેલ આવેલા હોય, ઓવ્યુલિફેરસ સ્કેલ આવેલા હોય. ઓકે, એ આપણે આ ફિગરમાં બહુ સારા દેખાય છે. જો આ જે પોર્શન છે આ ઓવ્યુલ છે, એના પછી આ બ્રેક્ટ સ્કેલ છે, આ ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે, આ સેન્ટ્રલ એક્સિસ છે, અને જે આપણે જે એનું આ સ્ટ્રક્ચર છે ઓવ્યુલ, એ ઓવ્યુલ છે એ આમાં સિંગલ જ બતાવેલા છે, પણ ઓવ્યુલ છે એ બે ઓવ્યુલ હોય, બરાબર છે. પર મેગાસ્પોરોફિલ 2 ઓવ્યુલ છે એ પ્રેઝન્ટ હોય. એના પછી જે મેગાસ્પોરોફિલ છે એ મેગાસ્પોરોફિલની ઉપર આ જે ડાર્ક બ્રાઉન સ્ટ્રક્ચર દેખાય છે, એ ડાર્ક બ્રાઉન સ્ટ્રક્ચર છે એ કેવું છે તો કે ટ્રાયેન્ગ્યુલર છે, નેરો છે, અને ડિસ્ક જેવું છે. એ સ્ટ્રક્ચરને શું કીધું? એપોફાઇસિસ. અને એ જે એપોફાઇસિસ છે એનો સેન્ટ્રલ પોઈન્ટ છે, એ સેન્ટ્રલ પોઈન્ટનું નામ શું છે? અંબો. ઓકે, એપોફાઇસિસનું સેન્ટ્રલ પોઈન્ટ, અને એને શું કીધું? અંબો. હવે આ જે સ્ટ્રક્ચર છે એ શું થયું તો કે મેગાસ્પોરોફિલનું સ્ટ્રક્ચર થયું. ઓકે, એના પછી આપણે શાનું સ્ટ્રક્ચર જોવાનું છે? ઓવ્યુલનું. એટલે જે આ પાર્ટ છે ઓવ્યુલ, એ ઓવ્યુલને આપણે એનલાર્જ કરીને જોવાનું છે કે એમાં શું આવેલું છે. તો ઓવ્યુલ છે એ ઓવ્યુલ ઓવલ સ્ટ્રક્ચર છે. ઓવ્યુલ છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે: ન્યુસેલસ, ઇન્ટેગ્યુમેન્ટ એન્ડ પોલન ચેમ્બર. ન્યુસેલસ છે એ સેન્ટ્રલ પાર્ટ છે, બરાબર, લાર્જ સેન્ટ્રલ પાર્ટ છે આ, અને કેનો બનેલો છે? પેરેન્કાઇમેટસ સેલ્સનો. ઇન્ટેગ્યુમેન્ટ છે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ન્યુસેલસ છે એ ઇન્ટેગ્યુમેન્ટથી સરાઉન્ડેડ સ્ટ્રક્ચર છે. એટલે ઇન્ટેગ્યુમેન્ટ છે એ આઉટર પ્રોટેક્ટિવ લેયર છે. ઇન્ટેગ્યુમેન્ટ છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે: આઉટર ફ્લેશી લેયર, મિડલ સ્ટોની લેયર એન્ડ ઇનર ફ્લેશી લેયર. જ્યારે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય ને ત્યારે જે ઇનર ફ્લેશ લેયર છે એ ડીજનરેટ થઈ જાય, અને જે મિડલ સ્ટોની લેયર અને આઉટર ફ્લેશ લેયર છે એ એકદમ વેલ ડેવલપ છે. એટલા માટે એ એઝ ઇટ ઇઝ રહે, પણ જે અંદરનું જે ઇનર ફ્લેશ લેયર છે એ એક ડીજનરેટ થઈ જાય. આ જે સ્ટ્રક્ચર છે એ શું થયું? ઇન્ટેગ્યુમેન્ટ. એના પછી છે પોલન ચેમ્બર.
તો કે પોલન ચેમ્બર છે ને એ ન્યુસેલસ અને ઇન્ટેગ્યુમેન્ટ ત્રણેય શું હોય, સેપરેટ સ્ટ્રક્ચર હોય. પણ જ્યારે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય કે મેચ્યુરેશનની પ્રોસેસ થાય ને ત્યારે એ ત્રણેય શું થઈ જાય, જોઈન્ટ થઈ જાય. ઓકે, જ્યારે ગ્રોથનો એક એવો સ્ટેજ આવે કે જોઈન્ટ થઈ જાય અને જે પોલન ચેમ્બર છે એ માઇક્રોપાઇલર એન્ડથી ઓપન થાય અને અહીંયાથી પોલન છે એ એન્ટર થાય અને ક્યાં સુધી પહોંચે, ઓવ્યુલ સુધી અથવા તો આર્ચીગોનિયમ સુધી. ઓકે, આ જે સ્ટ્રક્ચર છે એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. પ્લસ જે ગેમેટોફાઇટિક ફેઝ છે એ ગેમેટોફાઇટિક ફેઝમાં ધ સ્પોરોજીનેસિસ થાય. સ્પોરોજીનેસિસ એટલે કે જે સ્પોરનું ડેવલપમેન્ટ થાય, એ સ્પોરોજીનેસિસનું રિઝલ્ટ શું આવે તો કે માઇક્રો અને મેગાસ્પોર્સ છે એ ડેવલપ થાય. અને એ જે માઇક્રો અને મેગાસ્પોર ડેવલપ થાય અને એ માઇક્રો અને મેગાસ્પોરનું જર્મિનેશન થાય એને આપણે શું કહીએ, ગેમેટોફાઇટિક સ્ટેજ. ઓકે, અત્યાર સુધી શું હતું, સ્પોરોફાઇટિક સ્ટેજ હતું, હવે ગેમેટોફાઇટિક સ્ટેજ. અને જે આ માઇક્રો અને મેગાસ્પોર્સ છે તે અંડરગો ગેમેટોજીનેસિસ ટુ ફોર્મ મેલ એન્ડ ફિમેલ ગેમેટોફાઇટ રિસ્પેક્ટિવલી. ઓકે, જે માઇક્રોસ્પોર છે એ શું ફોર્મ કરે, મેલ ગેમેટોફાઇટ, અને જે મેગાસ્પોર છે એ શું ફોર્મ કરે, ફિમેલ ગેમેટોફાઇટ. ઓકે, આજે આપણે શું થયું, ગેમેટોફાઇટિક ફેઝ. પ્લસ જે આપણે કોઈ પણ લાઈફ હિસ્ટ્રી સ્ટડી કરીએ ને તો આપણા સિલેબસમાં એવું લખ્યું છે કે એક્સક્લુડિંગ ડેવલપમેન્ટ, એટલે આપણે જે ગેમેટોફાઇટિક ફેઝ છે એનું ડેવલપમેન્ટ કરવાનું નથી. એના પછી હવે આપણે સીધું શિફ્ટ થશું ડેહિસન્સ ઓફ માઇક્રોસ્પોરેન્જિયમ એન્ડ ડિસ્પર્સલ ઓફ માઇક્રોસ્પોર્સ. જો ડેહિસન્સ મીન્સ કે બ્રેકડાઉન થાવ. ઓકે, જે ડેહિસન્સ એટલે કે બ્રેકડાઉન થાય, એટલે કે જે માઇક્રોસ્પોર્સ છે એ બ્રેકડાઉન થાય અને એમાંથી શું નીકળે, સ્પોર્સ નીકળે. એમાં માઇક્રોસ્પોરેન્જિયા છે એ બ્રેક થાય અને એમાંથી માઇક્રોસ્પોર્સ નીકળે. અને ડિસ્પર્સલ ઓફ માઇક્રોસ્પોર એટલે કે જે માઇક્રોસ્પોર છે એ શું થાય, ડિસ્પર્સ થાય, હવામાં છૂટા પડે. ઓકે, આનું જે પોલિનેશન છે એ વિન્ડથી થાય, એટલે આપણે એને એવું કીધું કે હવાથી છૂટું પડે. અથવા તો જો પોલિનેશન છે એ ઇન્સેક્ટથી થતું હોય, બીજા ઘણા બધા જે પોલિનેટર્સ છે, બરાબર, જે પોલિનેશન કરે, લાઈક ઇન્સેક્ટ, રેઇન, વિન્ડ, આવા બધા જે નેચરલ પોલિનેટર્સ છે એ પોલિનેશન કરે. તો એના પછી હવે આપણે એ ભણવાનું છે કે ડેહિસન્સ થાય માઇક્રોસ્પોરેન્જિયાનો, એટલે કે માઇક્રોસ્પોરેન્જિયા છે એ બ્રેક થાય અને સ્પોર્સ છે એ કેવી રીતે ડિસ્પર્સ થાય. On maturity, the wall of microsporangium burst from the upper side, thus forming longitudinal slit. હવે શું થાય કે માઇક્રોસ્પોરેન્જિયા છે ને, જે માઇક્રોસ્પોરેન્જિયા બરાબર મેલ કોનમાં પ્રેઝન્ટ હોય, એ માઇક્રોસ્પોરેન્જિયા છે એ બ્રસ્ટ થાય એટલે કે તૂટી જાય. ફ્રોમ ધી અપર સાઇડ, એનો જે ઉપરનો પોર્શન હોય ને ત્યાંથી લોન્જિટ્યુડિનલ સ્લીટ, એટલે કે એમાં જે આપણે કેમ લોન્જિટ્યુડિનલ સેક્શન લઈએ એવી રીતે લોન્જિટ્યુડિનલ સ્લીટ પડે, એટલે કે લોન્જિટ્યુડિનલ એમાં જે કટ થાય, અને કટ થાય એના લીધે જે માઇક્રોસ્પોરેન્જિયમ છે એ શું થાય, બ્રસ્ટ થાય. પોલન ગ્રેન્સ આર ડિસ્પર્સ્ડ એટ 4 સેલ સ્ટેજ, એટલે જે પોલન ગ્રેન્સ છે ને એ જ્યારે 4 સેલનું બને, એમાં એક સેલ હોય એમાંથી સેલ ડિવિઝન થાય, એ સેલ ડિવિઝન થઈને 4 સેલ બને, એમાં મિયોટિક ડિવિઝન થતું હોય, બરાબર, કેમ કે આ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે. અને રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે કે રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એમાં કેવું ડિવિઝન થાય, મિયોટિક ડિવિઝન થાય, એટલે એક સેલમાંથી કેટલા સેલ બને, 4 સેલ, બરાબર છે. એટલે જ્યારે માઇક્રોસ્પોર્સ છે એ 4 સેલના હોય એ સ્ટેજમાં જે માઇક્રોસ્પોરેન્જિયા છે એ બ્રસ્ટ થાય. ઓકે, since the large number of pollen grains are set free from the cluster of male cones in the form of pale yellow color, the phenomenon is often described as a shower of sulfur or shower of golden dust. હવે શું થાય કે આ જે પોલન ગ્રેન્સ છે ને એ ઘણા બધા નંબર છે, ઘણા બધા એટલે કે લાખોમાં હોય, બરાબર છે. હવે એટલા બધા નંબર્સમાં હોય ને એટલે મોર ધેન 4-5 પાઇન ટ્રી હોય તો પોલન ગ્રેન્સ છે એ કેટલા બધા થાય. અને ઘણી વખત તો પાઇનના આખા ફોરેસ્ટ હોય તો એમાં તો બહુ વધારે જે પોલન ગ્રેન્સ છે એ શું થાય, નીકળે, બરાબર છે. અને આનું જે બ્રસ્ટ થવાનો કે
રિપ્રોડક્શનનો જે ટાઈમ હોય ને એ મોસ્ટલી છે ને સ્પેસિફિક સિઝનમાં જ હોય. એટલે એક જ સિઝનમાં આવી જે પ્રોસેસ છે એક જ સિઝનમાં થાય. એટલે શું થાય કે ઘણા બધા નંબર્સમાં જે પોલન ગ્રેન્સ છે ને એ પોલન ગ્રેન્સ છૂટા પડે, બરાબર છે. એ છૂટા પડે ને એટલે શું થાય, પાછા પોલન ગ્રેન્સ કેવા હોય, પેલ યલો કલરના હોય. એટલે કે આમાં તમને ફિગરમાં તમે જુઓ છો, પેલ યલો કલરના જે પોલન ગ્રેન્સ છે એ છૂટા પડે. અને એ એટલા બધા નંબરમાં છૂટા પડે ને કે એને જે પ્રોસેસ છે એને શું કહેવાય, શાવર ઓફ સલ્ફર પણ કહેવાય અને શાવર ઓફ ગોલ્ડન ડસ્ટ પણ કહેવાય. હવે જ્યારે વેન ઇનહેલ્ડ સમટાઇમ્સ ધીસ પોલન કોઝ હે ફીવર, બરાબર છે. હવે જ્યારે આ પોલન ગ્રેન છે એ ઘણી વખત આપણે ઇનહેલ કરીએ, બરાબર છે, ત્યાં એ સિઝન હોય કે એ ટાઈમ હોય ત્યારે આપણે પાઇન ફોરેસ્ટમાં કે એવી રીતે ગયા હોય અને એ ઇનહેલ થાય તો શું થઈ જાય કે ઘણી વખત એટલા બધા જે આપણા રેસ્પિરેટરી સિસ્ટમ છે એને ડેમેજ કરી દે કે ફીવર થઈ જાય. When the sporangia are empty, the male cone rapidly withers and drops off, બરાબર છે. જ્યારે સ્પોરેન્જિયા છે ને એ ખાલી થઈ જાય, એટલે કે જે મેલ કોન છે એ બધા ખાલી થઈ જાય, એમાંથી જે પોલન ગ્રેન છે એ બધા ડિસ્પર્સ થઈ જાય, ત્યારે શું થાય કે જે મેલ કોન છે ને એ ડ્રોપ ઓફ, એટલે કે એ જે આપણે કેમ લીફ ફોલ થાય એવી રીતે જે મેલ કોન છે એ જમીન ઉપર ખરી જાય. ઓકે, આ જે પ્રોસેસ થઈ એ શું થયું તો કે જે માઇક્રોસ્પોરેન્જિયા છે એનું ડેહિસન્સ થયું અને જે સ્પોર્સ છે એનું ડિસ્પર્સલ થયું. એના પછી આવશે પોલિનેશન. પોલિનેશન ઇઝ એનેમોફિલિસ. પોલિનેશન છે એ એનેમોફિલિસ ટાઈપનું છે. એનો મતલબ કે પોલિનેશન છે એ કોનાથી થાય, વિન્ડથી થાય. એવું શું કામે થાય, કેમ કે પોલન ગ્રેન્સ પાસે ફ્લેજેલા નથી. દેટ મીન્સ કે પોલન ગ્રેન્સ છે એ મોટાઇલ નથી, બરાબર છે, નોન મોટાઇલ છે. જે કોઈ એન્જિયોસ્પર્મ પ્લાન્ટ છે, જિમ્નોસ્પર્મ પ્લાન્ટ છે, એમાં કોઈમાં જે એની મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે, મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ કોઈ મોટાઇલ નથી, બરાબર છે. જ્યારે આપણે આલ્ગી, ફંજાઈ, બ્રાયોફાઇટ, ટેરિડોફાઇટ એ ભણતા હોય ત્યાં સુધી એમાં જે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હોય એમાં ફ્લેજેલા હોય, એટલે ફ્લેજેલાથી મૂવમેન્ટ કરીને જઈ શકે. પણ જ્યારે આપણે જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ ભણતા હોઈએ ત્યારે એનું જે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ નોન મોટાઇલ હોય. નોન મોટાઇલ હોય એટલે કે જે એનું પોલિનેશન છે એને પોલિનેશન થવા માટે કોઈ બીજા જે માધ્યમો છે એની જરૂર પડે. કેવા માધ્યમો, તો કે વિન્ડ છે, વોટર છે, રેઇન છે, પછી બર્ડ્સ છે, ઇન્સેક્ટ છે, બરાબર. તો આનું જે પોલિનેશન છે ને એ પોલિનેશનના ઘણા બધા ટાઈપ્સ છે, બરાબર. પણ જે વિન્ડથી પોલિનેશન થાય ને એને એનેમોફિલિસ કહેવાય, એટલું આપણે યાદ રાખવાનું છે. જે પાઇનસ છે એમાં પોલિનેશન છે એ એનેમોફિલિસ છે. દેટ મીન્સ it takes place by wind. Pollen grains are liberated from microsporangia and they are blown away by wind. હવે જે પોલન ગ્રેન્સ છે એ માઇક્રોસ્પોરેન્જિયામાંથી લિબરેટ થઈ ગયા અને શું થાય કે એ એટલા બહુ હલકા હોય, બરાબર છે, હવાથી ઇઝીલી જે નાના નાના ધૂળના રચકણો કેવા હોય, નાના નાના ડસ્ટ પાર્ટિકલ્સ હોય, એવા ડસ્ટ પાર્ટિકલ્સની જેટલા જ એનું જે કાંઈ વજન હોય નહીં એટલે ઇઝીલી ડિસ્પર્સ થઈ જાય વિન્ડથી. The cells of nucellus secrete pollination drop which comes through the micropyle. હવે શું થાય કે આપણે ઓવ્યુલનું સ્ટ્રક્ચર જોવાનું છે, બરાબર. જે ઓવ્યુલ છે એનું સ્ટ્રક્ચર જોવાનું છે. ઓવ્યુલમાં શું હતું, પોલન ચેમ્બર હતી અને પોલન ચેમ્બર છે ક્યાં ખુલતી હતી, માઇક્રોપાઇલર એન્ડમાં. હવે શું થાય કે જે ન્યુસેલસના સેલ્સ છે એ ન્યુસેલસના સેલ્સ છે એ પોલિનેશન ડ્રોપ્સ છે એનું સિક્રેશન કરે. ઓકે, જો આ સ્ટ્રક્ચર છે, આ જે છે આ પોલન ચેમ્બર છે. એના પછી આ જે ન્યુસેલસના સેલ્સ છે એ ન્યુસેલસના સેલ્સ છે ને એ પર્ટિક્યુલર કેમિકલનું સિક્રેશન કરે, બરાબર છે. અને એ કેમિકલનું સિક્રેશન કરે ને એટલે એ કેમિકલ છે ને એ અહીંયા સુધી આવે. એ કેમિકલ અહીંયા સુધી આવે એટલે જે પોલન ગ્રેન્સ જે આવતા હોય વિન્ડથી ડિસ્પર્સ થાય, એ પોલન ગ્રેન્સ શું થાય, અહીંયા ચોટી જાય, બરાબર છે. The cells of nucellus secrete pollination drop, બરાબર. એ સ્પેસિફિક ટાઈપનું કેમિકલ છે એ સિક્રેટ કરે અને એને આમાં શું કીધું છે, પોલિનેશન ડ્રોપ, which comes through the micropyle, બરાબર. એ જે પોલિનેશન ડ્રોપ છે ને એ પોલિનેશન ડ્રોપ છે એ બહાર આવે. ક્યાંથી બહાર આવે તો કે માઇક્રોપાઇલ એન્ડ છે ત્યાંથી.
પોલન ગ્રેન્સ અધર ટુ ધ પોલિનેશન ડ્રોપ. હવે જે પોલન ગ્રેન્સ છે ને એ શું થાય કે વિન્ડથી ડિસ્પર્સ થતા હોય એટલે એ ત્યાં અધર થાય. અધર મીન્સ કે સ્ટિક થઈ જાય, ચોંટી જાવ. When it dries, the pollen grains are sucked into the pollen chamber of the ovule. હવે શું થઈ જાય કે એ જે કેમિકલ છે ને એનું કામ પૂરું થઈ જાય કે એ જ્યારે પોલન ગ્રેનને સ્ટિક કરી દે એટલે એનું કામ છે એ ત્યાં પૂરું થઈ જાય. પછી એ જે કેમિકલ છે એ શું થઈ જાય, સુકાઈ જાય એટલે જે પોલન્સ છે, પોલન ગ્રેઇન છે એને સક કરવામાં આવે, એટલે પોલન ગ્રેઇન છે એને અંદર ખેંચવામાં આવે અને એ ક્યાં પહોંચે તો કે પોલન ચેમ્બરમાં. અને પોલન ચેમ્બર છે આફ્ટર ધ પોલિનેશન ધ ઓપનિંગ ઓફ માઇક્રોપાઇલ ક્લોઝિસ. પછી જો માઇક્રોપાઇલ ક્યારે ઓપન થાય તો કે જ્યારે ઓલું ન્યુસેલસમાંથી કોઈ કેમિકલ આવે અને એ ત્યાં એટેચ થાય ત્યારે માઇક્રોપાઇલ છે એ ઓપન થાય. ઓકે, હવે જ્યારે પોલિનેશન થઈ ગયું, પોલન ગ્રેન છે એને અંદર પોલિનેશન થઈ ગયું એટલે કે જે કેમિકલ છે એ સુકાઈ ગયું, પોલન ગ્રેન છે એને અંદર સક કરી લીધી, પણ પોલન ગ્રેન છે એ અંદર આવી ગયા એટલે જે માઇક્રોપાઇલ છે ને એ બંધ થઈ ગઈ. પોલિનેશન ટેક્સ પ્લેસ ડ્યુરિંગ ધ ફર્સ્ટ યર ઓફ ફિમેલ કોન. જ્યારે ફિમેલ કોન છે ને એ ફર્સ્ટ યરનો હોય ને, ઇમેચ્યોર, ત્યારે ફિમેલ કોન જે છે એ ફર્સ્ટ યરનો હોય ત્યારે પોલિનેશન થાય. ઇટ ઇઝ જનરલી થોટ that wings of pollen grain help in the dispersal. બરાબર, આમાં જે છે ને ઘણી વખત પોલન ગ્રેન છે ને એમાં વિંગ્સ આવેલી હોય. વિંગ્સ એટલે કે નાની નાની જે નાના ઇન્સેક્ટને કેવી વિંગ્સ હોય એવા ટાઈપની વિંગ્સ આવેલી હોય. એટલે એવું માનવામાં આવે કે વિંગ્સ છે ને એના થ્રુ પોલિનેશન થાય. બટ અકોર્ડિંગ ટુ વુડહાઉસ નામનો સાયન્ટિસ્ટ હતો. અકોર્ડિંગ ટુ વુડહાઉસ ધ વિંગ્સ ક્લોઝિસ ડાઉન આફ્ટર ધ ડિસ્પર્સલ ઓફ પોલન ગ્રેન, thus playing no role in this process. એટલે કે વુડહાઉસ છે ને એણે એવું કીધું કે જે વિંગ્સ છે ને એ વિંગ્સ ક્લોઝ થઈ જાય એટલે કે એવું લાગે જ નહીં કે વિંગ્સ છે. જે પોલન ગ્રેન છે એ રાઉન્ડ સ્ટ્રક્ચરનું જ લાગે એમ. એટલે વુડહાઉસે એવું કીધું કે પોલન ગ્રેન છે એમાં વિંગ્સનો કોઈ રોલ નથી, બધું જે ડિસ્પર્સલ છે એ કોના થ્રુ થાય છે, વિન્ડ થ્રુ. ઓકે, આ જે પ્રોસેસ થયા શું થયું, પોલિનેશન. એના પછી છે ફર્ટિલાઇઝેશન. ઓકે, શું થઈ ગયું, પહેલાં ડિસ્પર્સલ થઈ ગયું, પછી પોલિનેશન થઈ ગયું અને હવે ફર્ટિલાઇઝેશન. કોનાર, બરાબર, કોનાર નામનો સાયન્ટિસ્ટ છે, એણે એવું કીધું કે એણે જે આ ફર્ટિલાઇઝેશન છે ને એ ફર્ટિલાઇઝેશન એણે કેમાં ઓબ્ઝર્વ કર્યું તો કે પાઇનસ રોક્સબર્ગી છે, પાઇનસની સ્પીસીસ, એ પાઇનસ રોક્સબર્ગીમાં એણે કોનારે ફર્ટિલાઇઝેશન છે એ ડિસ્ક્રાઇબ કરેલું. He observed that while the plants were pollinated in month of March, the fertilization occurs in the next April to May after 12 to 13 month time. Okay? હવે પાઇનસ રોક્સબર્ગીમાં કોનારે એવું જોયું કે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે ને જ્યાં પોલન ગ્રેન બ્રસ્ટ થાય ને ડિસ્પર્સલ થાય ને એવું મોસ્ટલી મેં તમને એવું કીધું ને કે કોઈ એની સ્પેસિફિક સિઝન હોય. એટલે આ જે પાઇનસ રોક્સબર્ગીમાં કોનારે શું જોયું તો કે માર્ચ મહિનામાં છે ને પોલિનેશન થાય. માર્ચ મહિનામાં પોલિનેશન થઈ જાય એટલે એના પછીનો એપ્રિલ મે નહીં પણ સેકન્ડ યરનો એપ્રિલ મે છે એ સેકન્ડ યરના એપ્રિલ મેમાં જે ફર્ટિલાઇઝેશન છે એ સેકન્ડ યર થાય. એટલે કે ફર્ટિલાઇઝેશન થવાનો ટાઈમ કેટલો છે, 12 થી 13 મહિના જેટલો, બરાબર, એટલામાં ફર્ટિલાઇઝેશન થાય. પોલન ટ્યુબ ફોર્સલી પેનિટ્રેટ ટુ ધ નેક એન્ડ રીચીસ નિયર ધ એગ. હવે આ જે ઓવ્યુલ છે, બરાબર, અહીંયા પોલન ગ્રેન આવી ગઈ. હવે આ જે સ્ટ્રક્ચર છે ને આ શું છે, આર્ચિગોનિયમ છે, અને આ આર્ચિગોનિયમ છે ને એની અંદર શું આવેલું હોય, એગ સેલ આવેલું હોય, બરાબર છે. એટલે આ જે પોલન ગ્રેન છે ને આ પોલન ટ્યુબ એ શું થાય, ફોર્સલી એન્ટર થાય અહીંયા આર્ચિગોનિયમમાં. પોલન ટ્યુબ છે એ ફોર્સલી આર્ચિગોનિયમમાં એન્ટર થાય. અને જે પોલન ગ્રેન છે એ એગ છે એની નજીક પહોંચે. વેન્ટ્રલ કેનાલ સેલ ડીજનરેટ. હવે આર્ચિગોનિયમ છે ને એમાં આપણે ખબર છે કે વેન્ટ્રલ કેનાલ સેલ હોય, નેક સેલ હોય, બરાબર છે. એટલે શું થાય કે વેન્ટ્રલ કેનાલ સેલ છે ને એ ડીજનરેટ થઈ જાય
The tip of pollen tube burst and all the four bodies, like one stalk cell, one tube cell, and two male nuclei are liberated in the cytoplasm of egg. પછી શું થાય કે પોલન ટ્યુબ છે એ ફોર્સલી અંદર વહી ગઈ અને ક્યાં અંદર વહી છે? આર્ચીગોનિયમ છે એની અંદર શું આવેલું હોય? એગ આવેલું હોય. એટલે જે પોલન ગ્રેન છે એ એગની નજીક પહોંચી જાય, એટલે વેન્ટ્રલ કેનાલ સેલ છે એ ડિજનરેટ થઈ જાય. પછી જે પોલન ટ્યુબ છે એની જે ટીપ પોર્શન છે, પોલન ટ્યુબનો જે ટીપ પોર્શન છે એ ટીપ પોર્શનથી જે પોલન ટ્યુબ છે ને એ બ્રેક થઈ જાય, એટલે પોલન ટ્યુબનું કામ પૂરું. પછી શું થાય કે જે પોલન ટ્યુબ છે ને એમાં 4 ન્યુક્લિયસ હોય. કયા? તો કે સ્ટોક સેલ હોય, ટ્યુબ સેલ હોય, એટલે એક જે ટ્યુબનો સેલ હોય પોતાનો એ, પોલન ટ્યુબનો જે સેલ હોય એ, એક સ્ટોક સેલ હોય અને 2 મેલ ન્યુક્લિયસ હોય. એ બધું છે ને એગના જે સાઇટોપ્લાઝમ છે, એગ સેલ છે, ફિમેલ એગ સેલ, એ એગ સેલનું જે સાઇટોપ્લાઝમ છે એમાં એ બધું છૂટું પડે, બરાબર? એમાં લિબરેટ થાય. One of the male nuclei uses with the egg nucleus to form zygote. હવે શું થાય કે એક મેલ ન્યુક્લિય છે ને, 2 મેલ ન્યુક્લિયસ હતું, બરાબર? 2 મેલ ન્યુક્લિયોમાંથી એક જે ન્યુક્લિયસ છે એ એગ સાથે શું થાય? એગ સાથે એટેચ થાય અને એગ સાથે એટેચ થાય અને શું ફોર્મ કરે? ઝાયગોટ. The second male gamete along with the stalk and body ન્યુક્લિય ડિજનરેટ. સેકન્ડ મેલ ગેમેટ છે એ શું થાય? સેકન્ડ મેલ ગેમેટ છે અને જે સ્ટોક છે અને જે ઓલો ટ્યુબ સેલ છે એ બધું શું થાય? ડિજનરેટ થઈ જાય. ઝાયગોટ ઓર oospore ઇઝ ધ ફર્સ્ટ સેલ ઓફ સ્પોરોફાઇટિક ફેઝ. અહીંયા ગેમેટોફાઇટિક ફેઝ છે એ કમ્પ્લીટ થઈ જાય, પોલિનેશન થઈ જાય, ફર્ટિલાઇઝેશન થઈ જાય, એટલે ગેમેટોફાઇટિક ફેઝ છે એ કમ્પ્લીટ થઈ જાય. અને જે ઝાયગોટ છે, ઝાયગોટ બને, મેલ અને એગ સેલ છે, મેલ ન્યુક્લિય અને એગ સેલ છે એ બે જોઈન્ટ થાય અને ઝાયગોટ બને. એટલે એ જે ઝાયગોટ કે oospore છે એ શું છે? તો કે ફર્સ્ટ સેલ છે સ્પોરોફાઇટિક ફેઝનો. As the sperms are non-motile, the pollen tube act as a sperm carrier. બરાબર છે? જે મેલ ગેમેટ છે એ કેવા છે? નોન મોટાઇલ છે. એટલા માટે જે પોલન ટ્યુબ છે એ પોલન ટ્યુબ છે એ સ્પર્મ કેરિયરનું વર્ક કરે. ફર્ટિલાઇઝેશન વિથ ધ હેલ્પ ઓફ પોલન ટ્યુબ ઇઝ કોલ્ડ સિફેનોગેમી. બરાબર? આવા ટાઈપનું જે ફર્ટિલાઇઝેશન છે ને કે પોલન ટ્યુબ છે એ મેલ ગેમેટને એગ સુધી પહોંચાડે, તો આવા ટાઈપનું જે ફર્ટિલાઇઝેશન છે એને શું કહેવાય? સિફોનોગેમી ફર્ટિલાઇઝેશન. એટલે આપણે ખબર હોવી જોઈએ કે પાઇનસમાં પોલિનેશન છે એ એનેમોફિલસ છે અને ફર્ટિલાઇઝેશન છે એ સિફોનોગેમી છે. In Pinus, several branched pollen tubes are formed and more than one archegonium may be fertilized in an ovule, but as there is a food material for only one, other is disorganized. હવે શું થાય કે જે પાઇનસ છે એ પાઇનસમાં ઘણી બધી પોલન ટ્યુબ્સ ફોર્મ થાય. આપણે જે ન્યુસેલસવાળો અને જે ઓવ્યુલવાળો પોર્શન જોયો એમાં પણ ઘણી બધી પોલન ટ્યુબ હતી. એટલે એ ઘણી બધી પોલન ટ્યુબ થાય અને જે ઓવ્યુલ છે ને એમાં પણ ઘણા બધા આર્ચીગોનિયમ હોય. એમાંથી ખાલી એક જ આર્ચીગોનિયમ છે એ ફર્ટિલાઇઝ થાય, બાકીના જે બધા છે એ શું થઈ જાય? ડિજનરેટ થઈ જાય. ઓકે, આ જે પ્રોસેસ છે આ શું હતું? ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે એમ્બ્રિયો જેની છે એ એક્સપ્લેન કરશું. થેન્ક યુ.